MLA ની ક્રિકેટ લીગ ચાલુ કરો અને જે ખરેખર રમે એવા નથી MLA, કારણ કે એમની ઉંમર થઈ ગઈ છે, તમે આપણે બધા જોઈએ જ છીએ. તો એ MLA જે ધારાસભ્યો ક્રિકેટની લીગ મેચો રમે છે અને જે બાળકો ખરેખર રમે એવા છે પ્રાથમિક શાળામાં, એ બાળકો રમત ગમતથી વંચિત છે. તો અમારી એક જ માંગ છે કે પ્રાથમિક વિભાગમાં કાયમી ભરતી કરવામાં આવે. રજૂઆત કરવા જઈએ તો અમને જે એવું આશ્વાસન આપવામાં આવે છે કે તમારું વિચારણા કરીશું, અમે તમારો મુદ્દો અમે ધ્યાનમાં લેશું અને આ વિદ્યા સાહેબની ભરતી થશે એમાં તમારો સમાવેશ કરશું. તો આવા સપના કેમ દેખાડે છે? હા, એમને એવું કહેવામાં આવેદનપત્રમાં આપ્યું ને ત્યારે એવું કહેવામાં આવ્યું કે તમારો આમાં સમાવેશ કરવામાં આવશે. તો અમને આમાં એકેય પ્રકારનું જોવા નથી મળ્યું. 17 તારીખે અમે જે આંદોલન કર્યું ને તો એ લોકોએ એવું કીધું કે તમે અમને વિચારણા કરવા આપો, સમય આપો, આમાં વિચારણા કરીએ પછી કે તમને જે કંઈ હશે એનો જવાબ આપીશું. તો 5 દિવસ માટે એમને ટાઈમ બી માંગ્યો. પછી મોટું પેમ્પલેટ છાપીને આપી દીધું કે તમને 38ની જગ્યાએ 40 કરી દીધું છે. પણ અમારે કરાર પ્રથા જ નથી જોતું. અમારે ખેલ મહાકુંભ કરતા હોય, ઓલિમ્પિકના યજમાન બનવા જઈ રહ્યા હોય, કોમનવેલ્થની વાત કરતા હોય, આટલું બજેટ ફળવાતું હોય તો વ્યાયામ ટીચરો માટે એક બજેટ કેમ નથી? તો પગાર કરવાનો થાય અને કરાર ઉપર પગારમાં કોઈને ટાઈમે નથી મળ્યા. એમાંય ધાંધિયા જ કર્યા છે, બરાબર. અને એમાંય 2 મહિનાના એક સાથે પગાર આપે અથવા તો એમ કહી દેવામાં આવે કે ઉપલા અધિકારી જે કહેશે એ તો અમે પગાર કરશું. તો અમે કીધું તમારાથી ઉપર કોણ છે? ત્યાં જઈએ તો ત્યાં જઈએ તો કે ઉપલા અધિકારી, હું અમદાવાદ, આવડા મોટા અમદાવાદમાંથી હું એવો સુધી ગઈ છું તો એમણે એવું કીધું ઉપરથી અમને કહેશે તો પગાર થશે. હવે કરાર બાબતમાં અમારું પૂરેપૂરું શોષણ, બરાબર. એટલે અમારે આ કરારવાળી નોકરી નથી જોતી, અમને કાયમી ધોરણે કરે તો આ પ્રથા બંધ. તમે ક્યાંથી આવ્યા છો? સુરત. અહીંયા બહુ જ બધી જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી લોકો આવ્યા છે. પહેલાં તો શિક્ષક બનવું એટલે એવું કહે કે શિક્ષકથી તો ભવિષ્ય હોય અને ભવિષ્ય જો એના ગુરુ જોતા હોય બધા ગુરુ તરીકે તો એ રસ્તા પર દસરાય કેવું લાગે. અને પહેલી વાત કે એમને પહેલા છે જેને નોકરી માટે રોજ આવે, બેરોજગારો અહીંયા રોજ આવે છે અને એમને એક રજૂઆત સાંભળવામાં નથી આવતી. જ્યાં રજૂઆત કરવા જઈએ તો પોલીસ પકડીને લઈ જાય. તો કરવાનું શું? કોને રજૂઆત કરવાની? એટલે ખાલી જેને નોકરી મળી એ જ નહીં, અમારી સામે બેઠા છે બધા નોકરીવાળા છે પણ તો એ તો આંદોલન કરવા જ આવે છે. કારણ કે કંઈક ને કંઈક પ્રશ્નો હોય અને એ પ્રશ્નોનું નિરાકરણ કદાચ આવતું નથી અને લોલીપોપ જ આપવામાં આવે છે. જેમ અમે 3 દિવસ એ પહેલાંય આંદોલન કર્યું તો 2 વર્ષનો ઉંમર વધારો આપ્યો. પણ અમારી એક જ માંગ છે કે 15 વર્ષથી વ્યાયામની ભરતી ન થતી હોય જો પ્રાથમિક વિભાગમાં તો ભરતી કરો. અને એક બાજુ આપણે રમશે ગુજરાત, ખેલશે ગુજરાત ને બધા નારા લાગે, એક બાજુ તમે એમ કહો કે અમારે ઓલિમ્પિકમાં મેડલ જોઈએ. તો પ્રાથમિકમાં પાયો મજબૂત ન થાય તો ક્યાંથી એમને મેડલ આવવાના? હવે ભરતી જ કરવામાં નથી આવતી તો ભાઈ ડિગ્રીઓ બંધ કરી દો, કાંઈ કોલેજો બંધ કરી દો. તો આ ખેડૂતના દીકરા એમના કંઈક ધંધો કરશે કે ગમે તે કરશે, પણ આ તો ભણશે તો નહીં, ડિગ્રી તો બંધ કરી દે. તો સરકાર એક બાજુ એમનો ધંધો ચલાવે અને એક બાજુ જયારે ભરતી કરવાના આવે બેન તો ભરતી તો કોન્ટ્રાક્ટ ઉપર લેવામાં આવે. તો ભાઈ કરે શું? અને અહીંયા 3 દિવસ આ તડકામાં બેઠા છે અને આમને તો બેસવાની ટેવ પડી ગઈ છે, કારણ કે આ બધા મેદાનના માણસો છે અને ખરેખર એમને સમજવું જોઈએ. અને ખબર એમને જો મેડલ લાવવા હોય ઓલિમ્પિકમાં તો પ્રાથમિક વિભાગમાં કાયમી ભરતી કરવી જોઈએ અને કાયદેસરની એમને જે સેટ પરીક્ષા લીધી છે તો એમને કાયમી સમાવેશ કરવો જોઈએ. બસ એક જ રજૂઆત છે કે કાયમી ભરતી પ્રાથમિક વિભાગમાં કરવામાં આવે અને સેટનો સમાવેશ તરીકે મેરિટ લિસ્ટ બહાર પાડે. અમે એમ નથી કહેતા કે ભાઈ ગમે તેને લઈ લો, જે મેરિટમાં આવશે, જે ભરતી પ્રમાણે જે પ્રક્રિયા એમને કરવી હોય એમને પરીક્ષા એમને જ લીધી ગુજરાત સરકાર. સર એમ કે છે બેટી બચાવો ને પઢાઓ ને, તો આ બેટી પઢી અને આટલી આગળ આવી તો એ ડિગ્રીઓ લઈ લઈને ઘરે બેઠી છે, નોકરી કરવા માટે આંદોલનમાં ઉતરવું પડે છે. તો શું કરવા